હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું ઘણા દિવસો પછી એક વિડીયો લઈને આવ્યો છું, જેમાં આપણે આ સ્પીકર બાંધતા આપણે શીખશું કઈ રીતે બાંધવું. તો આનું મેં પહેલા છે ને ગાઈસ, આપણે જે કોન આવે ને આ હું તમને બતાવી દઉં. આ રીતનું આપણે અત્યારે મેં બાંધ્યું છે. આ રીતનું આપણે બાંધશું અને આના પ્લસમાં આપણે વાયર નાખી દેશું, બરોબર. તો આનો પેલા પડદો ઉખેડીને પછી આને ક્લિયર કરી નાખવાનું છે. ત્યાર પછી તમારે શું જોશે તો કે એક આ રીતે આ કોન જે જો તમને છૂટો મળશે, એટલે આ કોન નીચેને આ આપણે સ્પાઈડર અને જમ્પર જોશે. આટલી વસ્તુ લઈને ગાય છે આપણે જે રહ્યું એક સોલ્યુશન આવે છે જે આ રહ્યું ZP નામનું છે. એ જે રહ્યું ગાય છે એક અહીંયા લગાડવાનું છે અને આ કોઇલની વચ્ચે લગાડવાનું છે, એટલે જેથી કરીને મજબૂત થઈ જાય. પછી આપણે વોઇસ કોઇલને પેલા અહીંયા સાફ કરી લઈશું. મેં બધું કમ્પ્લીટ કરી દીધું છે. પછી કમ્પ્લીટ કર્યા પછી જે રહ્યું આને થોડી 5 મિનિટ સુકાવા દેશું અને જે આ રીતની જે ફેવિબોન આવે છે એ ફેવિબોનને આપણે લગાવશું, બરોબર. ફેવિબોન લગાવીને અહીંયા ફરતે સાઈડ ફેવિબોન લગાવીને પછી માથે પડદો આપણે બેહાડી દઈશું. અને ગાઈસ તમે એક યાદ રાખજો કે આ જે રહી વોઇસ કોઇલ જે રહી આટલી અંદર ડીપ હોવી જોઈએ, જરૂરી છે. આ મેં કમ્પ્લીટ કર્યું છે અને આ અત્યારે કમ્પ્લીટ કરું છું. તો હું આનું પડદો લગાવી દઉં. અહીંયા આપણે બધી ફેવિબોન લાગશે, અહીંયા ફેવિબોન લાગશે. તો આપણે પછી પડદો લગાવીને પછી મળી છીએ, ઓકે. તો તમે જોઈ લો આપણે આ ફેવિબોન આપણે લગાડી દીધો છે. હવે હું ફટાફટ પડદો બેહાડી દઉં ને તો ફેવિબોન સુકાઈ જશે. તો ગાઈસ આપણે જે રહ્યું એ ફિટ કરી લીધું છે અને જોઈ લો તમે આપણા જે વોઇસ કોઇલના જે છેડા જે આવે ને એ આપણે આ રીતે આવશે. આપણું કમ્પ્લીટ સબવૂફર બંધાઈ ગયું છે. આ ફરતે આપણે ચોંટાડી દીધું છે આનાથી. હવે આ સુકાઈએ પછી આને આપણે વાયર ને બહાર કાઢી લેશું અને અહીંયા જે વાયર પોડી નાખશું એટલે તમારું ઉપર ક્લિયર કમ્પ્લીટ બંધાઈ જશે. તો આ રીતનું આપણે ઉપર બાંધવાનું હતું. જો ન આવડે તો કમેન્ટ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. નિકુંજ ઇલેક્ટ્રોનિક્સમાં તમારું આભાર વ્યક્ત કરું છું. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. ઓકે બાય. આપણે બીજો એક ટોપિક લઈને આવશું હવે નવો.